જીવતા ભગવાનની સેવા છે. ક્યાંથી મળે? આ વડીલોની સેવા તો ગુંસાડીને ભાગે આવે. લોકો સમજતા નથી, ઠેબા મારે છે, પણ એને ખબર નથી કે કિંમતી અવસર ખોઈ બેઠો. આ છોડવાનું જ ના હોય, આ અવસર કહેવાય. મા બાપ કે સાસુ સસરા અવસર. અને અત્યારે તો 90 વર્ષ નિરાતે જીવે છે, 80 વર્ષ, 90 વર્ષ, 95 વર્ષ. તો આપણે સમજવાનું, જે હવે જિંદગી મારી છે, આ ફાઇલ આમની સેવા કરતાં કરતાં ફાઇલનો હિસાબે ચોખ્ખો થશે, જ્ઞાને પરિણામ પામશે. અને આ ભગવાનની સેવા, જીવતા ભગવાનની સેવા છે. બચ્ચાની સેવા 25 વર્ષ કરતા હોય છે. અને ગયડા મા બાપની સેવા 5 વર્ષમાં તો ત્રાસી ગયા. હું તો કંટાળી ગઈ. અરે ના કરાય. આ બાળપણ અને ગઈડપણ હરખું. એટલે દિલથી સેવા કરે. અને એમ છોકરું ખોળામાં રાખો તો લાતો મારે ખરો, એવા બીજા બાળક કે બોલે, કરે, વડે, આપણે એને કરતા પ્રકૃતિ વસાત થાય છે. દિલથી સેવા કરે જવાને. અને એને મન ખુશ થાય એવી રીતે સેવા કરવા, રાજી થાય એવું કર્યા કરવાનું. અને સત્સંગમાં પણ એટલે આવવાના અંતરા, એટલે પહેલાં સત્સંગ માટે આવવાના એટલા બધા આગ્રહ હતા, તો ધીમે ધીમે એ ઓછા થઈ ગયા. પણ સત્સંગમાં આવવા નથી મળતું ને તો એ મનમાં થોડું કશું વાંધો નહીં. આપણે આ ફાઇલ નકાલ કરીએ છીએ, પછી લાઈવ રિલે હોય, અપલોડ હોય, બધું જોઈ લઈશું આગળ પાછળ. હા, એ તો જોઈએ છીએ.